નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. માંજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા જેસીબી અને એક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે આજે અચાનક જોરદાર ધડાકો સંભળાતા આસપાસના દુકાનદારો અને રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રસ્તા પર રોંગ સાઈડ પરથી આવી રહેલા એક કદાવર જેસીબી મશીને સામેથી આવી રહેલી બ્રેઝા કારને અડફેટે લીધી હતી. જેસીબીની ટક્કર એટલી જોરદાર હતી કે બ્રેઝા કારના આગળના બોનેટ અને બમ્પરના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક કાર ચાલકની મદદે દોડી આવ્યા હતા. સદનસીબે એરબેગ ખુલી જવાના કારણે અથવા નસીબજોગ કાર ચાલકને કોઈ પણ પ્રકારની નાની મોટી શારીરિક ઈજા થઈ ન હતી. ઘટનાને પગલે રોડ પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા જેસીબી ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ અકસ્માત અંગે પોલીસને જાણ કરાતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ચાલુ નોર્મલ સ્પીડ હતી તો પણ આ જેસીબી એકદમ રોંગમાં ઘૂસી ગયો અને એના લીધે ગાડીમાં ઘૂસી ગઈ હતી અને એનું આખું પેલું આગળનું પાકું બહાર કાઢીને મૂકી દીધેલું હતું. તમારી ગાડી કેટલા સ્પીડ પર હતી? 40 ની સ્પીડ પર હશે. અને જેસીબી ની સ્પીડ કેટલી હતી? જેસીબી રોંગ સ્પીડ થી આવ્યો એકદમ. અચ્છા, રોંગ સાઈડ થી જેસીબી વાળા? હા, તમે ફોટામાં પણ જોઈ શકો છો. તમારા ગાડીને શું નુકસાન થયું? આગળ તો હવે ખોલીશું ત્યારે ખબર પડશે. અત્યારે તો બોનેટ ખુલી ગયું છે આખું. અચ્છા, જ્યારે એકચ્યુઅલી ગાડી ઓપન થશે ત્યારે ખબર પડશે કે શું શું પાર્ટ ડેમેજ થયેલા છે. પોલીસ ખાતું કેટલા ટાઈમમાં આવ્યું? તો 15-20 મિનિટ પછી આવ્યું. પોલીસ ખાતાનું શું કેવું છે? હજુ એ લોકો કઈ ઓપિનિયન નથી આપ્યો, ખાલી એ લોકો ફોટા પાડી લીધા છે કન્સર્ન ઓફિસરે. અચ્છા, કોઈ સામે વ્યક્તિને કોઈ નુકસાન, તમને કોઈ હાનિકારક? નહીં, કોઈને ડેમેજ છે, અમને કોઈને નુકસાન. ખાલી ગાડી નુકસાન એટલું જ છે? હા, ખાલી ગાડીમાં નુકસાન. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.